નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત NSU। ખાસ કરીને આજની આ પ્રેસ વાર્તા બોલાવવાનો મુખ્ય ઉદ્દેશ અમારો કે જે ગુજરાત યુનિવર્સિટીના ઈસી મેમ્બર રહી ચૂકેલા મનન દાણી કે જેની ટર્મ પૂર્ણ થઈ હોવા છતાં ગુજરાત યુનિવર્સિટીના ખર્ચે તેમને દિલ્હી ફ્લાઇટમાં આવક જાવક કરવા માટે ત્યાં રહેવા જમવાની હોટલની તમામ વ્યવસ્થાઓ એ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી। અમે આજે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને પૂછવા માંગીએ છીએ કે જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પૈસા છે એ પૈસાઓથી આવા નિવૃત્ત ઈસી મેમ્બરોને દિલ્હી એટલો ખર્ચો કરવાનું કારણ શું? આજે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને તમે જોવા જાઓ તો યુનિવર્સિટીની હોસ્ટેલોમાં ખર્ચો કરવા માટે યુનિવર્સિટીના સત્તાધીશો પાસે પૈસા નથી, પણ આવા મનન દાણી જેવા લોકોને ફ્લાઇટમાં ફેરવવા માટે વાઇસ ચાન્સલર પાસે પૂરતા પૈસા હોય એવું અમને લાગી રહ્યું છે। ત્યારે અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ કે જે આ મનન દાણીની ટર્મ જોવા જઈએ તો આપણે 6/11/2023થી લઈ અને 5/5 સુધી તેની ટર્મ હતી। એ ટર્મ પૂર્ણ થયા પછી 27 મેના રોજ મનન દાણીને ફ્લાઇટ દ્વારા દિલ્હી સિન્ડિકેટ સભ્યો સાથે લઈ જવામાં આવ્યા હતા। તેમને ત્યાં સારી હોટલોમાં વ્યવસ્થા કરવામાં આવી હતી, ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી। તો આ કોના પૈસે દિવાળી? આ વિદ્યાર્થીઓના મા બાપના પસીનાના પૈસા છે। આ વેડફવાનું કારણ શું એ આજે અમે વાઇસ ચાન્સલરને આપના દ્વારા પૂછવા માંગીએ છીએ। અને ખાસ મુદ્દો કે ભાઈ યુનિવર્સિટી એફડી તોડાવે છે એક બાજુ, તો શું આવા તાઇફાઓ કરવા અને આવા ફ્લાઇટમાં આવા લોકોને ફેરવવા માટે એફડી તોડવામાં આવે છે? વિદ્યાર્થીઓને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એ યુનિવર્સિટીમાં મળતી નથી, પણ આવા પૂર્વ સિન્ડિકેટ સભ્યોને, પૂર્વ ઈસી મેમ્બરોને ફેરવવા માટે યુનિવર્સિટી પાસે પૂરતા પૈસાઓ છે, તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। નેકના નામે 50 લાખ ઉડાડી દેવામાં આવે છે વિદ્યાર્થીઓના પૈસાને, તો આ કોના પૈસે દિવાળી? જ્યારે આજે જોવા જઈએ તો આ દેશના પ્રધાનમંત્રી કહે છે કે ભાઈ તમે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો, પૈસા ઓછા વાપરો, જ્યારે આવી રીતના ખોટી રીતના વિદ્યાર્થીઓના પૈસેથી આવા લોકો તાઇફાઓ કરતા હોય તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આ ટૂર માત્ર ને માત્ર ઉદ્દેશ્ય કોઈ હતો નહીં। ઉદ્દેશ્ય એ જ હતો કે વાઇસ ચાન્સલરની ટર્મ પૂર્ણ થાય છે અને આવા સિન્ડિકેટ સભ્યોને હાથમાં રાખી અને પોતાની ભલામણો કરવા માટે થઈ, પોતાને સારું લાગવક કરવા માટે થઈ અને નેતાઓના પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે આ વાઇસ ચાન્સલર એમને લઈ ગયા હતા એવું અમારું માનવું છે।